નહીં પૂછવાનો કે તો વરાજો પૂછવાને કહેવાનો હાજા થયા કે ના થયા ખરી વાત છે. તો મટ્યો કે ના મટ્યો ખરી વાત છે. એ ને એવું કે કોઈ પૂછવા નહીં આવવાનો કોઈ નહીં આવે. મારો રોમ જો ને પછી તમે દવાખાનામાં પડી રહ્યો તોય અને ઘેર ભૂવા ઝઘડ્યા કરો તોય ખરી વાત છે મારી. હે સાચી વાત છે. એવો ને એવો ભાવ તમારી કુળદેવી હોય, તમારી વાલી માતા હોય, જે ચાહીતી માતા હોય, ખરું હા. એમ જ સમય વિતાયો હોય તો એટલો ભાવ એફા રાખ્યો હોય તો આનંદ થઈ જાય તો મારી. ઘેર દુઃખ આવવા દે નહીં આવે. ના આવવા દે. ખરું માં. જેમ જેમ સમય જાય છે એમ કોઈક ને તકલીફો થતી જાય છે. નાની વાતોમાં તકલીફો થાય છે. ખરું મારી. દુઃખ નાનું ઊભું થાય છે. એમાં મોટું વ્રત ઉગસી જેવું બની જાય છે. ખરી વાત છે માં. સમયે ખબર પડતી નહીં. ભૂલો ઘણી બધી થાય છે તો તમારી ખુદની ભૂલો થાય છે. ખરું માં. તમે કોઈ પ્રેત આત્માને તેડતા નથી, પણ ઓટોમેટિક તમે તેડો છો અને ઓટોમેટિક તમારે ઘેર આવો. ખરી વાત છે. પ્રેત આત્મા આવો, જે પ્રેત આત્માઓ છે જે તમે કહો છો ને, તમારી ભાષામાં તમે બોલો છો ને, બંધ કરીને ભૂતને ખરું માં. કેટલું બધું બોલો છો, ખરું માં. એ તમારે કંઈક ને કંઈક તમારા એવા ગુનાના કારણે તમારી પાછળ થઈ જાય છે. ખરું માં. કંઈક ને કંઈક ગુનાના કારણે. સાચી મારી. જેમ કે કંઈક બજારમાં ઉભા રહ્યા હોય, આ બાજુ ચોકડી હોય, તાંત્રિક બધા વાર્તા હોય, ખબર હોય તો આ બાજુ મૂક્યું હોય, તો એ જગ્યાએ જઈને કદાચ આપણે ખાવા પીવાનું કંટ્રોલ ના કરતા હોય, ખરું માં. કંટ્રોલ સાચી માં. કઈ જઈને ખાવાનું ચાલુ કરી દીધું એટલે એ મોગે, ખરું માં. એ મોગે. મોંઘે મારી. હવે એ કદાચ વર્ષોથી વહન થઈ ગયું હોય તમારી પાછળ, હવે એને હાલવાનું હોય, તમે જે ખાધું હોય જે ના લેવો એટલે વાત થાય પૂરી. ખરું માં. સાચી વાત છે મારી. ચાલ્યો તો વાત થાય પાડો. પૂરી. તમે જે ખાધું છે આ લેવો એટલે વાત થાય પૂરી. કારણ કે તમે હોશે ખાતા હતા તો એ જોઈ રહ્યું હતું બેઠું. ખરું માં. કારણ કે એ તો પવન છે, વાયરું છે, વહેરું છે માં. પ્રેત આત્મા છે. તમારી હગી થાય, તમારું હગું થાય ના, એટલું ધ્યાન રાખજો. ખરું મારી. તમને નડવા ઉતરે પૂરેપૂરું નડે. નીડે માં. બરાબર. તમે એને રાજી થઈ અને રાગે રહીને ધીરે રહીને રાજી કરો તો કદાચ તમારું કામ કરી નાખે. ખરું માં. એ જ પ્રેત આત્મા. ખરું. પછી એ ઓમાના ગોમની હોય કે પછી બીજા ગોમની હોય એ તમારે નહીં જોવાનું. ખરું મારી. પણ તમારા જોડે જ છે એનું દુઃખનું સમાધાન તમે ખુદ છો. ખરું માં. ધ્યાન રાખજો. હું તમને રસ્તો બતાવું છું, ખરું માં. માતા રસ્તો બતાવું છું, બરાબર. એ દુઃખનું સમાધાન તમારા જોડે છે, એને ખુદ તમારે કરવાનું. ખરું માં. હું રસ્તો બતાવું એમ હું તમારા જોડે છું. ખરું માં. સાચી મારી. કઈક ભૂલ થાય તો હું જોઈ લઈશ, ખરું માં. પણ એનું દુઃખનું સમાધાન તમારા જોડે છે. અત્યારે સિઝન ચાલુ થઈ ગઈ. મેં હમણાં જ કીધું તું કે કઈક દીકરીઓ વાર ખુલ્લા રાખશે, ખરું માં. વાર ખુલ્લા રાખશે. છેક સુધી જાય તો સુધી ભલન પછી ઉભરવડે ઉડે, ખરું માં. છેક પછી મોઢવા પડી ઉડે. ખરી વાત છે. પેલી બેઠી જોઈ રહી હોય ત્યાં કે તમને ખબર છે કે પહેલાના જમાનામાં અને જેને જોયું છે એને ખબર છે. ખરું માં. કઈ કે જોઈશ કઈક દીકરીએ કે આન બાજુ બેઠી વાર ઉડાવતી હતી કે ખરું માં. બહુ શોખ હોય ઊંધું ગાલી તો આપણે પૂછવા જઈએ તો બોલે ના, ખરું. બીવે. પણ જેને ખબર પડી જાય કે આ જગ્યાએ તો જવાય એવું નહીં, આ તો આ જગ્યાએ છે પહેલાથી છે, તો એ જે વાર ઓળાવાળી શોખીન વાળી હોય છે ને એ તૈયાર જ હોય બેઠી, ખરું માં. અને દીકરીને કોમ કરી નાખે. સાચી વાત છે મારી. પછી ખબર નહીં રહે હું ધૂને શું ખબર પડે. અહીં નહીં પછી 500 જગ્યાએ દૂરવા જાય તો શું ખબર પડે. ખરી વાત છે. અહીંથી લઈને આવી હોય તો વાર બોધી જે હોય તો પરંપરા રાખી હોય તો વાર બોધી અને પછી આ ઉપર સારું કપડી બપડી મોઢી દીધું હોય તો થાય આવું ના થાય મારી. ના થાય ને. ના થાય. પોતાનું શરીર પોતે ઢોકવાનું હોય કે ના હોય. પછી આપણે ઓમાને બતાવીએ એટલે તો હન થઈ જાય. ખરું માં. હા ભાઈ, સાચી વાત છે મારી. ઓહન ના થઈ જાય. થઈ જાય. પ્રકાર તો બધા ના ઓહન થવાના. પછી તો બધું ઓહન થાય. પછી તો એક કઈ બાચી ના રહે. છે મારી. એટલે હું દીકરીઓને ખાસ મેસેજ આલો છું કે તમે તમારું શરીર છે એને ઢોકીને રાખો, ખરી વાત છે મારી. આજું રાખો. તમારા શરીરની કિંમત ખુદ તમને ખબર નહીં, મને માતાને ખબર છે. ખરું માં. સાચી વાત છે મારી. અમારા કિસ્મતમાં આવું નતું. તમને મળ્યું છે એની કિંમત નહીં. ખરું મારી. તમને મળી છે એની કિંમત નહીં. અમે વિચાર કરીએ છીએ કે અમે શું કરીએ. ખરું માં. અમારાથી કોઈ જગતમાં સૃષ્ટિમાં કોઈ અવરુદ્ધ વિરુદ્ધ કોમ કાર્ય થાય ના. બાકી અમારે પ્રગટ થવું હોય તો પ્રગટ થઈ ગયા. ખરું માં.
સાચું છે માડી પણ સૃષ્ટિના વિરુદ્ધમાં નહીં થાય અમારાથી કાર્ય. ખરું માં સૃષ્ટિના વિરુદ્ધમાં નહીં થાય આ કાર્ય. એટલે કોકના શરીરના માધ્યમથી ને કોકના દીકરાના માધ્યમથી મારે બોલવું પડે છે. ખરો માં પહોંચાડવું પડે છે. સાચી વાત છે માડી આ મેસેજ પહોંચાડવો પડે છે. હા માં મેં શીખાડ્યું કે તમને ના શીખાડ્યું, શીખવાડી માડી. પણ નિવેદ વારંવાર ઘેર કરવું જરૂરી છે. એક વખત ના કરતા, ખરું માં વારંવાર કરજો. એનું કારણ છે તમારે ઘેર બેઠેલી માતાઓ છે, ઘણા ફોરેસ માતાઓ કઈ ગઈ. ખરું પેલા હાલતા હતા મારા બાપ દાદા ના હાથે, તો પેલા મારા દાદા ને રમતી હતી, મારા ભાઈ ને રમતી હતી. અત્યારે મારા ભાઈ ખબર નહીં અત્યારે ધૂણે છે પણ બોલતો. નથી. આવું ઘણા કહેવા સમસ્યાઓ ચાલુ જ છે. ચાલુ છે તો એનું કારણ તમે ખુદ છો. એનું કારણ તમે ખુદ છો કે તમારી માતાઓ તમારા વચનના કારણે, તમારા કોઈના કોઈ કાકાએ દાદાએ વચનોના કારણે ઊભી થઈ ગઈ છે. ખરું માડી સાચી એટલે વાત છે. બોલવા આવતું નથી. એનું કારણ તમે છો. અત્યારે તમે જાગતા જીવતા દેવને કહો છો તમારી માતા શીખોતર માતા હોય, મસાણી મેરડી હોય, ખરું માં બરાબર છે. ખરું માં કદાચ સધી શીખોતર માતા બેઠી હોય મઢે, હા બરાબર. તો એ માતાને તમે વચનમાં નાખો છો, વચનમાં નાખો છો. બે ભાઈ બને, બે ભાઈ ના બને. ખરું માં આ બાજુ એક વસ્તી બને, એક વસ્તી ના બને. ખરું માં એક વસ્તીને કદાચ બનતું હોય, એક વસ્તી કદાચ નિવેદ આલવા જતી હોય, તો બીજી વસ્તી કદાચ શ્રાપ આલતી હોય, ખરું માડી બેઠી બેઠી સાચી માં શ્રાપ આલતી હોય. એવું કરી ખાય અમારે શું એ ખરું માં થાય ને એવું. થાય થાય તો માં માતા તો તમારી પેઢીની છે, બાપ દાદાઓની છે. ખરું માં પણ એમાં થયું કેવું કે ભાઈઓમાં તમારા ડખા પડ્યા, ખરું માં ભાઈઓ મોટીઓ પડી હોય. ખબર નહીં તો કે ભાઈઓ મોટીઓ કેમ પડી, તો કે જમીનની બાબતમાં પડી, જમીનના ઝઘડામાં બાબતમાં પડી, ખરી વાત છે માં જમીનના ઝઘડાનો બાબતમાં પડી. કદાચ કોઈ કાલવાનું હોય, કદાચ મોમેરું કદાચ દીકરીને તો કરવાનું, ફોઈને તો ફુવાને તો કદાચ કોઈ ખર્ચા કરવાના આવ્યા હોય, તો એ ઝઘડા થયા હોય, ખરું માં તો એ ઝઘડા કર્યા હોય. એ ઝઘડામાં તમે વચનો લીધે હોય, અપૈયા લીધે હોય. સાચી વાત છે મારી માં તારા હમ જો અહીંયા ઘડી આવા, ખરું માં તારા હમ જો અહીંયા ઘડી આવા, ખરું માં હો તારા હમ જો અહીંયા ઘડી આવા, તારા પારે. અને પાછો એને જ ગયો હોય તો એને જ મર્યો હોય પાછો. ખરું માં સાચી વાત છે મારી એ તો ગુસ્સામાં તને કહી દીધું હોય, હા માં ગુસ્સો તો માથે ચડેલો જ હોય. ચડો પણ જ્યારે એનો ગુસ્સો ઉતરે ને તારે પછી એને ખબર પડે ને તારે એવો કદાચ તો જ હોય. ખરું તો માં પેલી હોમી જ બીરી હોય કે તું તો મારા હમ ખાઈને આવેલો. સાચી વાત છે મારી ચમ હમ ખાતા હતા બોલ હેડ. એટલે હું એવું કહું છું કે તમારા મનુષ્યની જે આ જુબાન છે, જે જીભ છે, એ લપલપાઈ ના, એ પહેલા કંટ્રોલ કરવી પડે. ખરી વાત છે મારી લપલપી ના જાય વગર ખાલીની. ખરું માં ભાઈ વગર ખાલીની લપી ના જાય. ખરું ના થાય તો કઈ નહીં ભાઈ, રોમ રોમ. ખરું માં તારે તો પાડો યાર ના થાય તો કઈ નહીં, બાકી રોમ રોમ. આવું કહેવાય. ખરું માં ભાઈ હું કહેશે છું બધા હા હું એવું જ છે મને હું કહેશે એવું લાગે છે. ભલે તો મારે તમારા મોઢે મારા હોભરું છું મારા ભગવાનનું નામ, રામ નામનો જયકારો જોરથી બોલો તો હું બોલીશ, નકર નહીં બોલું. ખરું માં બોલો હવે. રામ જય શ્રી રામ અવાજ જ ના આવ્યો. આ બાજુથી અવાજ ના આવ્યો, આ બાજુથી અવાજ ના આવ્યો. ખબર નહીં હું લઈને આવ્યા છે મનમાંથી છે. આ બાજુથી અવાજ ને આ બાજુથી બે પણ આવ્યો, જોરતો થઈ ગયો. બોલો જોરથી. બોલીએ જય શ્રી રામ જો જેટલી કચાશ નહીં આવે, જેટલું કચાશ રાખશો ને એટલું ખબર નહીં તમે ગુનાના માર્યા છો કે પછી કોકના કીધે ફરો છો, એ તો મને શું ખબર પડે. ખરું માં એ તો તમને ખબર પડે. ખરું માં હે સાચું એટલે કહેવાનો મતલબ એ છે કે તમારો જે દેવ છે એ દેવને પ્રાર્થના કરવાની પેઢીએ કદાચ ગઈડીએ કાકાએ હયાતમાં કઈ કોકે ખરું ખોટું બોલી હોય, કોઈ તને માં કોઈ બોલ્યો હોય ખરું ખોટું, કોઈ કદાચ દીકરી બોલી હોય, કદાચ આ બાજુ દીકરો બોલ્યો હોય. ખરું માં કારણ કે દીકરીઓ ઘણી ઘર મરે કારો ગોળસ માતાઓ હા ખરું માં એને નડવા ચમ નથી જતી, સાચી વાત એને ચમ ન નડતો, અમને નડવા આવી ગોળા છે ને ભોળ ભોળ કરે છે દીકરીઓ. તો સમજી લેજો એ દેવ છે, નડવા જાય નડે કોઈ દાડો નહીં. તમને જે સુખમાં સાથ આલવાનો છે એ સુખમાં સાથ ના આલે. ખરું માં આ તમારી દેવી, તમારી શક્તિ ઘેર બેઠી છે, સુખમાં સાથ ના આલે. કારણ કે તમારે ઘેર દુઃખનો પોટલો છૂટ્યો હોય ઘેર પર. ખરું માં તારે બેઠી બેઠી હસતી હોય, જોઈરી હોય, વિચારતી હોય, પણ ઊભી થાય ના. પણ કદાચ હા માં પેઢીમાં કદાચ તમારો દીકરો રાજા પાક્યો હોય, હા માં મનનો ભોળો, હે
મનનો ઘોડો, ખરો માં દાનવીર, શૂરવીર કદાચ પાછો હોય અને કદાચ એની પ્રાર્થનાનો અરજી કદાચ હોંભળી હોય માતાએ, હા માં બરાબર, અનાજ કદાચ પેઢીએ ચડી હોય ને આવી હોય તો કદાચ તમારો આંખો લૂસી નાખે. ખરો ખરો માં સાચી વાત છે મારી અને એવો તમારો દીકરો પાકવો જોઈએ પેઢીમાં. છે મારી કમા જગતમાં જેને ભૂલો કરી છે ને, ભલે કરી હોય પણ મેં નહીં કરી ને, એના હાટાની હું માફી માંગુ છું. ખરો માં 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 આવું કહેજો, ખરો માં હું જે કહું એ આવું કહેજો. તમારી માતાઓને હોભર છે, બેઠી બેઠી બેહી રહી છે. ખરો માં સાચી વાત છે તમને એવું લાગતું હશે કે મજાક લાગતી હશે તો તમારી ખુદ માતાઓ બેહી નહીં રહી, તમારી પાછળ પાછળ આવી છે. ખરો માં સાચું માં સાચી તમારી વાત. પાછળ પાછળ પગલા પગલા આવી છે. ગોડાઓ હું માતા કહું છું. ખરો ખરો માં સાચી વાત છે મારી પણ એ તો તમારા પર જાય છે, કાલાવાલા કરવાના, રાજી કરવાના ગોડાઓ. ખરો ખરો માં બાકી કાલાવાલા તમે કરજો, રાજી તમે કરજો, મેં બતાવ્યું એ કરજો ગોડાઓ. બાકી તો જે દુઃખ રહેશે ગોડાઓ એ બારીનો ભસ્મ ના કરો. ખરો માં ખમા મારી ધન છે મારી કઈક દીકરીઓ ઘેર વ્રત કરે છે, ખરો માં વ્રત કરે છે, ખબર હોય તો દશા માતાનું કરે છે, ગૌરી વ્રત કરે છે, ખરો માં હે બધા વ્રત કરે છે. ના નહીં કરો, પણ તમારી કુટુંબની અને ઘરની સંમતિ હોવી જોઈએ તો વ્રત કરજો. ખરો માં આમ પાપમાં પડશો નહીં કોઈ દાડો. ખરો ખરો માં સાચી વાત છે મારી પાપમાં નહીં પડશો. વ્રત જેનું જેનું વ્રત એનું કોમ છે અને જેને ખબર છે એનું વ્રત કરાય. ખરો માં કોને વગર વ્રત કોઈ દાડો કરશો, આ ધ્યાન રાખજો. કઈ દીકરીઓ વ્રત કરીને ફસાઈ ગયો છે, ખરું ખરું જો તો ધ્યાન રાખજો. ખુદી વ્રત કરે છે કે માં મેં 5 વર્ષ વ્રત કરીશ, દશા માતાનું કરીશ, હે દશા માનું વ્રત કરીશ, મને કશું ફળ મળ્યું, પૂરતું મારા ઘરમાં વધારે થયું. કેમ વધારે થયું કોરો? સાચી વાત છે મને ખબર છે કેમ વધારે થયું. કારણ કે દશા માતાએ તમને મેસેજ નાખ્યો હોય તમારા દિમાગમાં ખરો માં કે તું મારું વ્રત કર. તું મારું વ્રત કરે તો તારા જે દુઃખ છે, તારું દુઃખ છે, એ દુઃખની ભાગીદાર હું બને, તારું દુઃખનું સમાધાન હું કરી નાખીશ. ખરો માં આવું પણ દશા માતા કહેતી હોય, પણ કહેવાના આવા પાછી ધ્યાન રાખજો. એ તો હું જ કહું છું, પાછી હું બોલું છું ને એટલે કહું છું. ખરો માં પણ આવું કહે છે એટલે હું કવડાવું છું તમને. ખરો મારી તમારી વાંઠે જ બેઠ્યો છે માતાઓ, શાંતિ રાખો. સાચી વાત છે માં જેન જેન તમે પૂછો છો ને એ બધી જ તમારા જોડે આવ્યો છે. એવું ના સમજતા કે નહીં આવી. ખરો ખરો માં એ જોવે છે કે કઈ જગ્યાએ જાય છે, સાચી વાત છે મારી કઈ જગ્યાએ જાય છે, મને કોણ મોન છે, ખમા માં હે? અથવા એ માતા કે છે તો એનું કેટલા મોન હશે, ખરો ખરો માં અને અવરુદ્ધ વિરુદ્ધ કોમ કેટલા કરે છે, એ તમારી ખુદ માતાઓ બેઠી છે. ખરો મારી જોડવાનું જોવા માટે. સાચી માં તમે એમ જોતા હશો કે અમે જોડવા આયા ને જોડવા આયા ને મેટર કરવા આયા, તો ભૂલી જજો આ બધું. ખરો માં સાચી વાત છે માં આ ભૂલી જજો બધું. કારણ તમે નહીં આયા, તમારી ખુદની માતાઓ તમને ન્યાય માંગવા આવી છે સાચું માં માં સાચી વાત છે મારી તમારા જોડે. માં તું કેમ જરાક ઓને કરેલું એનું ગુના ના કર. તું તો કે હું કરી તું આને, ખરો માં હે? સાચું માં કેમ કે આ જિંદગીમાં આ પેઢીમાં હકનો નહીં રહેતો તો આગળ જતો શું કરવાનો થાવ, ખરો મારી હે? 4 જણનું એવો હારું નહીં કરવાનો તો પછી એના લીધે 25 જણા દુખી થયા અને મરી જવાના છે. ખરો માં સાચી વાત છે મારી હે? સાચું માં કંટાળી ગયા છે સમાજ ને કુટુંબ ને વસ્તી ને બધા ગોમ વાળા કંટાળી ગયા નથી તો સાચી વાત મારી ભાઈ. વ્રત એટલા માટે કે તમે વ્રત કરો છો, 10 દાડા હારામાં હારું વ્રત કરો છો, ના નહીં બધું જ ઉપવાસ બધું દીકરીઓ બધું બહુ સજાવટ કરે છે, ભાવ એટલો બધો હરખનો ઉલ્લાસ બધું બરાબર છે, પણ કુળદેવી આ બાજુ નારાજ થઈને બેઠી હોય છે. ખરો માં માં સાચી વાત છે મારી પણ શ્રેય કરો તો કુળદેવીને પૂછીને કરજો. તમારી કુળદેવી ખરો માં દશામાં છે, એ દશે અવતારી છે, શક્તિ છે, ખરો માં બરાબર. કારણ કે એનું નામ દશા છે. ખરો માં 2 ઓપ્શન છે એના, 2 ઓપ્શન છે. ખરો માં ધારે તો તમારી દશા મારી લે અને ધારો તો બેહાડી દે. બેહાડ દે માં માં સાચી વાત છે મારી પલોઠી વાર આવી ગયા, સમજી લેજો. સાચું માં એટલે તમારી કુળદેવીને રજા લઈને 2 દાડા બાકી હોય ને રજા લેવાની તમારી કુળદેવી હોય, જો કે ચામુંડ માતા હોય, મહાકાળી હોય, ખરો માં બહુચર માતા હોય, સાચી વાત છે હે જોગણી માતા હોય, ભાઈ હા. ખોડિયાર માતા હોય, આ દેવી શક્તિની રજા લઈને કોમ કરવાનું. ખરો માં માં તું રજા આલ. ખરેખર માં તું રજા આલ તો હું આવું
વ્રત કરવા માટે તૈયાર છું માં. ખરો. તારે જોડે રહેવું પડશે માં. આ માતાનું વ્રત મને ખબર, આના નિયમો મને ખબર. નથી. ધ્યાન રાખજો. ખરો માં. સમય આવે બધું થાય પછી જેવો એનો દાડો આવે દિવસો એટલે બધા દીકરીઓ બધી જતીઓ રહેશે, આમ બજારમાં ભરાઈ જાય છે આખો. ખરો માં. અને હું એવું કહું છું, ધ્યાન રાખજો. તમારે દશા માતાની જેટલી મસ્ત મૂર્તિઓ ઓમ મલક મલક જેવી ઓમ અહ એવી મૂર્તિઓ લાવો છો, ખર્ચા કરો છો, ના નથી. ખરો માં. પણ કોઈ દીકરીએ અહીં હૃદય પર હાથ નાખીને કીધું કે માં, ભલે મારી જોડે લક્ષ્મી માં છે, બધું જ છે, પણ હું નહીં જાઉં, હું ઘેર બેઠી બેઠી બનાવું છું, આકાર તારે હાલવાનો છે. ખરો માં. સાચી સાચી માં. આકાર તારે હાલવાનો છે માં. તારું મુખ કેવું છે, તારો ચહેરો કેવો છે, હું બનાવું છું મારા હાથેથી માં. ખરો. મારા હાથેથી બનાવું છું માં. સાચી વાત છે માં. એનું કારણ છે કે તમારા હાથેથી, એટલે તમારા હાથેથી જે તે કર્મો ને ગુના ના તે ભૂલો થઈ છે, બધું માફ થઈ જાય. ખરો માં માં. એનો આકાર બને, દશા માતાનો આકાર બને. ખરો માડી. બરાબર. અને જ્યારે છેલ્લે છેલ્લે તમે પછી વરાવા જાઓ, નદી નાળો તલાવ, તો ધ્યાન રાખજો જેવી જેવી જગ્યાએ વરાવો, સાચું બોલજો. ખરો. 10 દાડા તો રડ્યા, કકર્યા, ખરો માં. નથી કર્યું આવું? ખરો માં. બોલો તો ખરી. સાચી વાત છે માડી. ખબર પડે તમને, વ્રત કરવાનો અનુભવ ખબર પડે, કઈ રીતના કરાય કે ના કરાય. ખરો માં. પછી જઈને ગટરમાં જઈને બેહાઈ આયા છે. ખરો માં. સાચી વાત છે માં. બરાબર. આ બેહાઈ આયા તો બેહાઈ આયા, પણ બીજે દાડાથી પછી ઘરમાં ખાવાનું ચાલુ કરી દીધું. ખરી વાત છે માડી. માંસ મટન ઘરમાં ખાવાનું ચાલુ કરી દીધું, ઘરમાં ગાલવાનું પીવાનું પીવાનું ચાલુ કરી દીધું. ખરો માં. એટલે આ દીકરીઓ સમજી લેજો, એ તમે ખાલી કાયા પધરાવા જાવ છો, એ માટી છે, પણ જે વાસ છે ને એ અસલમાં તમારા જોડે વાસ રહી ગયો છે. ખરો ખરો માં. સાચી વાત એનું છે કારણ માં. છે એ વાસ કેમ રહી ગયો છે, તો તમે રડ્યો હા માં. છેલ્લે દાડા રડ્યો ને, હા અને માડી. રડવું આવે છે તમને છેલ્લે દાડા, ખરો માં. હે કે માં અમને બેલી ના જતી, ખરો ખરો 10 દાડા રોકાઈ તો અડધું રોકાઈ જાય, તો તમે રડો છો એ તમારું નેહાકો જોઈને દશા માતા તમારી જોડે રોકાઈ જાય છે. ખરો માં. એને રોકાઈ તો દીકરીનું ભલું કરવું હવે. ખરો. પણ એ તો જો ભલું કરવાનું, ઘેર તો બીજો ને ત્રીજો દાડો થાય માંસ મટન ચાલુ ઘૂસવાનું ચાલુ થઈ જાય. ખરો માડી. ચાલે તો સાચી વાત કરી છે. જો હવે કે તો આપણે 2 દાડા પારેવાના ભાઈ છે, તો એ તો ચાલે, બધું સમાજમાં ચાલે. ખરો માં. તો સમાજમાં ચાલે તો ઘેરે ચાલે. ઘેર દુખી કરશે તમને, ખરો ખરો માં. સાચી વાત છે. ઘેર દુખી કરે છે તમને. આ ધ્યાન રાખજો, ઘેર ખૂબ દુખી કરે છે તમારી ખુદની માતાઓ. ખરો માં. તમને કઈ માતાઓ નડવા આવી છે ને કઈ તમને દુખી કરે છે ને તમારું કઈ માતા ભલું કરવાની છે તમને ખબર નથી. ખરો માં માં. નથી. બસ ખાલી રોમ ભરોસો અંધારામાં તીર ચલાવવાનું, જો વાંચ્યું તો ખરું, ખરો માં. નિશાન પડતો નહીં, પણ આડે બાડે જોજો તો ખરું. ખરો. એવું છે માડી. કોઈ મિશન જ નહીં તમારું, મિશન જ નહીં. નહીં માડી. પણ કુળની માતાને કીધે સિવાય, એને બોલે છે, એને કીધે છે, કઈ આગળ ના વધશો. ખરો માડી. કુળદેવી એ પહેલાના જમાનામાં જે રાજા રજવાડો હતો, જ્યારે કુળદેવી એમની રક્ષા કરતી હતી, ખરો માડી. રાજાઓની રક્ષા કરતી હતી કુળદેવીઓ પોતપોતાની. સાચી માં. અઢી મિલી જાય ગવડે મિલી રક્ષા કરે. રાજા પર ચડાઈ થવાની તો કુળદેવી રાત રાઈ કે દીકરા તારા પર ચડાઈ થાય. ખરો ખરો માં. રાખતો રહેજે. સાચી વાત છે માડી. માતા બોલું છું, તારી કુળદેવી બોલું છું. ખરો માં. એમ તમારી કુળદેવી રક્ષા કરતી હોય તો અત્યારે કોઈ આવવા તૈયાર નહીં. ખરો માં. કારણ કે ભક્ષણ વધારે થઈ ગયું છે અહીંયા. ભક્ષણ વધારે થઈ ગયું છે અને હવારથી નાગાજી ચાલુ થઈ ગઈ. ખરી વાત છે માડી. હવારથી નાગાજી, લોકોનું લઈ લેવું, પડાઈ લેવું, ખાઈ લેવું, વધારાનું હોય તો એ લઈ લેવું, પછી પછી ભલે જે થાય. સાચી વાત છે માડી. એની જોડે નેહાકા લેવા, સમાજને પેઢીને ઘરને કોટાને કોકના કકરાટ લેવા, ખરો માં. હે સાચી વાત છે. મા બાપના ભેગા કકરાટ લેવા, સાચી વાત છે માડી. એ બધું જોડે ચાલુ કરીશ તમે. ખરું. મા બાપના નેહાકા લેવા, ભલે ને જતી હોય જવા દો, ખરો માં. જતી હોય જવા દો. આપણી વહુ છે ને ઘરમાં આવી છે નવી, એના થઈ જાવ. ખરો માં. વહુ ના થઈ જાવ. મા બાપ છો રખડ્યા, શું વાંધો છે? આવશે માડી. હા? ખરું એ માં. એમણે જ્યારે કઈ આવું વિચાર્યું હતું, જ્યારે તમે નાના હતા એવું વિચાર્યું તમને નાખ્યા હોય તો જીવ નદી નાળોમાં જઈ, ખરી વાત છે માડી. તમે નાના હતા ત્યારે નાખ્યા હોય તો જઈ શાંતિ નતું થઈ જતું? સહી સહી પણ માડી. ના, એમને એક આશરો જોયો તમારામાં, ખરો, એક ખરો. આસ્થા જોઈ કે હું જ્યારે ગડપણ આવશે અમને, જ્યારે અમારી પરિસ્થિતિ ખરાબ આવશે, બને નહીં, ઊભું નહીં થવાય, ખવાય નહીં, પાણી નહીં પીવાય, ખરો માં. શક્તિ કમ શક્તિના કારણે, તો આ અમારો સહારો બને. ખરો માડી. સાચી સહારો માં. બને ને ભાઈ. ઘણા ઘણામાં. હા, એમ ઘેર કોઈને રહીજો જોઈ લેજો જરાક. જો કદાચ ભૂલ થઈ તો હું દીકરીઓને કહું છું ઘેર જઈને જોઈ લેજો. હા હા માં ખરી વાત છે. ભૂલમાં કઈ ભડપણ મારા રહેશો
સાચી વાત છે મારી. કારણ કે લક્ષ્મી એ ચંચળ વસ્તુ છે. ખરો માં. તમને તમારું આખું બધું બહુ પરીક્ષા કરે છે. તમારી એ લક્ષ્મી બહુ પરીક્ષા કરે છે. તાન તમારા ઘરમાં વાસ થાય છે. ખરો માં માં. બાકી તો હું તો માતા એવું કહું છું, લક્ષ્મીના કારણે અલક્ષ્મી ઘરમાં પેદા થઈ છે. ખરો ખરો માં. અલક્ષ્મી એટલે તમારું બધું લઈ ખરો ખરો મારી. તમારા ઘરમાં લક્ષ્મી ચારે ટકવાના છે, અલક્ષ્મીનો વાસ થઈ જાય. ખરો મારી. એટલે તમારા ઘરમાં કશું ટકે નહીં. ખરો માં. પણ આપણે જીવનમાં એકબીજાને ભૂલ થતી હોય, માફ કરજો હા ભૂલ થઈ ગઈ, માફ કરજો ભૂલ થઈ ગઈ, બરોબર. આવું ચાલુ ચાલુ રાખવાનું. ખરો માં. તમને અહેસાસ થયો છે કે માફ કરજો ભૂલ થઈ ગયો, ખરો માં. વધારાનું કોઈ કાઈ ગયું તો માફ કરજો હા, ભૂલ થઈ ગઈ તમારું આવી ગયું જોન જરા ખરો માં. ઘેર જઈને આ લેવજો ગોળાઓ, સાચી વાત છે. ઘેર જઈને આ લેવજો. ઘણા એવા છે સાચી વાત છે. ચોરીની વસ્તુ હોય છે. હા માં. ચોરી ચોરી તો ખબર પડે છે ને. હા, હા, હા. અહીંયા આગળ કોક દીકરીનું કોઈક રકામ ખોવાઈ ગયું, ખરો માં. દોરો ખોવાઈ ગયો અહીંયા હા. અહીંથી જ કોઈક દીકરાએ હાથ માર્યો કે દીકરીએ હાથ મારી લીધો, ખરો માં. તો કદાચ મારી મનતા રાખી રહેશે પાછી હો. હા માં. દીકરી કદાચ મારી મનતા રાખે છે, જમ રાખે ખબર, ખોવા વાળી નહીં રાખે, જે લેવા વાળી છે ને ચોરી કરવા વાળી એ જ મારી મનતા રાખશે. ખરો માં. માં આ વસ્તુ મળી છે, જો કોઈ ખોરે ના ને કોઈ જોવે ના તો હું તો ના કરી દઈશ. ખરો માં. હું હોશિયાર છે. હા માં માં. આ ભૂલ જો હું તમારી માતા નહીં સ્વીકાર કરું, કારણ ખરો માં. તમારી માતા શું સ્વીકાર કરું, તમે ચોરી કરીને મારે ચોર બનો છો, ડબલ ચોર. ડબલ માં. ખરો માં. ડબલ ચોર થાવ છો ને, હા ખરો માં. તો કોઈનું લીધેલું હોય ને તો એને જઈને આલી આવજો કે ભાઈ આમ લોબો કરજો સમાજમાં, ને કે આ જગ્યાએ કોઈ સેવકોને આપી દેવાનું હોય કે સેવક આ વસ્તુ મળી છે તો કોઈ દીકરીની હોય ને તો કોકને પોસ્તું કરી દો માયકમાં, ખરો ખરો તો માં. એ એને આલ દેશે ને તો હું ખૂબ આશીર્વાદ તને આલે. ખરો માં માં. સાચું મારી. એ ગયા જિંદગીથી પેઢી કદાચ દુખી હોય ને અને અહીં ઓટા મારતી હોય ને, ખાલી એને ખાલી એનો દોરો લઈને ચોરી નહીં કરી, ખિસ્સામાં નહીં મેલ્યું અને અહીંયા કરી જાહેર મારી, તો હું માતા એવું કહું છું એને ઘર જઈને દુઃખ દૂર કરી આપે. ખરો માં. સાચી વાત છે મારી. સમયની વાતો છે આ બધી. ખરો મારી. એટલે કહું છું બેટર ઓછી કરાવડાવવાની, જોનવાનું વધારે અને ખરો, ભણીને ખરો. પાછું કરવાનું વધારે તો પાછું. ખરો માં. આ ધ્યાન રાખજો. સાચી વાત. બરાબર. હયાતીમાં કદાચ ગુના થયેલા હોય ને, કોઈ ગોગા મહારાજ છે તો એનું કંઈક સમાધાન તમારે કરવાનું છે. ખરું. આ ધ્યાન રાખજો. હા. મારી મારી બાહુબલી ના થતા ને કે પીડીએ લડશે આ. હા માં. સાચી વાત છે મારી. કારણ કે કોઈ છોડતું નહીં આ. નાની આ સારી. તળિયાનું દેવ છે, જાગૃત દેવ છે. ખરો મારી. બરાબર. દેવી શક્તિઓ તો તમને દેખાવા નહીં મળે, વાતો કરશે હોભરવા મળશે. ખરું મારી. અત્યારે વાતો જ કરો છો, નહીં કરતી? સાચી વાત છે માં. બરાબર. ખરું પણ માં. અસલ રૂપમાં તો નહીં જોવા મળે તમને. ખરો ખરો માં. જોવા મળો. ના મારી. અને કદાચ કોઈ ભાગ્યશાળી દીકરો હોય દીકરી હોય તો કદાચ રાત્રે સપનામાં અસલ રૂપમાં જોવા મળે. ખરો ખરો માં.